તાંદલજા માધવ પાર્ક દુર્ઘટનાના 5 દિવસ બાદ આળસ ખંખેરતા તંત્રએ નમૂનાઓ લેવાની કામગીરી હાથ ધરી હતી। તાંદલજા સનફાર્મા રોડ પર આવેલ માધવ પાર્ક એપાર્ટમેન્ટ પત્તાના મહેલની જેમ કકડભૂસ થઈ ગયું હતું। આ ઘટનાના જવાબદારો સામે પગલાં લેવાની માંગ ઉઠ્યા બાદ 5મા દિવસે તંત્રની ઊંઘ ઉડી હતી। ગત રાત્રે એફએસએલની તપાસ બાદ આજરોજ માર્ગ મકાનમાં અધિકારીઓ તથા કોર્પોરેશનના અધિકારીઓએ માધવ પાર્કની મુલાકાત લીધી હતી। માર્ગ મકાનના આસિસ્ટન્ટ ઇજનેર એમ.કે. પંચાલની આગેવાનીમાં માધવ પાર્ક બિલ્ડિંગના નમૂનાઓ લેવામાં આવ્યા હતા। રોડ સનફાર્મા પાસે આવેલ માધવ પાર્ક એપાર્ટમેન્ટમાં કુલ 18 ફ્લેટ્સ અને 21 દુકાનો પડી ગયેલ હતી। જે બાબતે જેપી રોડ પોલીસ સ્ટેશન ગુના નંબર ફર્સ્ટ 118/13 ઇન્ડિયન પિનલ કોડની કલમ 308/120B મુજબનો ગુનો આરોપીઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ છે। આ ગુનો દાખલ થયેલ ત્યાર પછી આનો ઇમલો કે કાટમાળ હટાવવાની કાર્યવાહી ચાલુ હતી, પરંતુ સેમ્પલિંગના કારણે આ જગ્યાએ ઇમલો હટાવવાની કામગીરી બંધ રહી। આજરોજ કોર્પોરેશનના અધિકારીશ્રી તથા માર્ગ અને મકાનના શ્રી પંચાલ સાહેબ, ચૌહાણ સાહેબ તથા કોર્પોરેશનના સાહેબો આવતા તેની રૂબરૂમાં રોજકામ કરી અને મુદ્દામાલ કબજે લેવામાં આવેલ છે અને આ બાંધકામ માટે એ સેમ્પલ યોગ્ય છે કે કેમ તેની ચકાસણી R&Bના અધિકારી મારફતે ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતે મોકલવામાં આવશે। નિયમ મુજબ અંગારી છે ને તે સેમ્પલો લઈ લીધા છે અને ગેરીમાં ટેસ્ટિંગ માટે મોકલી આપીએ છીએ।